અમારે વૈકુંઠના દર્શન કરવા હોય તો અમને વૈકુંઠના દર્શન થાય ખરા? ભગવાને કહ્યું થાય કેમ નહીં? એક કામ કરો, તમે બધા આંખ બંધ કરો. ગઈકાલે આંખ બંધ કરી તો ગિરિરાજી દેખાણા ને. તમે બધા આંખ બંધ કરો. બધા આંખ જ્યાં બંધ કરી, બધા જ ઈચ્છા દેહે વૈકુંઠમાં પહોંચી ગયા. મોટી રાજસભામાં બધા જ સોનાના સિંહાસનો અને બધાને એક સિંહાસન પર બેસાડવામાં આવ્યા. એટલામાં દુંદુભી વાગ્યા અને છડી પુકારાઈ, રાજાધિરાજ વ્રજરાજ વૈકુંઠાધિપતિ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ દ્વારિકાધીશ પધાર રહે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી પ્રભુની છડી પુકારાઈ અને પ્રભુ આવી રહ્યા છે. પાછળથી પ્રભુના અંગ વસ્ત્રોને પકડીને 4 સેવકો ચાલી આવી રહ્યા છે. કોઈએ જોયું અને જોઈને એમ કહે, અરે એ તો હમાર કનવા. અને કનવા શબ્દ જ્યાં બોલે ત્યાં પાછળથી ટપલી મારી, ચૂપ, બોલવાનું નહીં. કોઈ ઉભો થવા જાય તો પાછળથી બેસાડી દેવામાં આવે. બધાએ 1 કલાકમાં ત્રાસી ગયા અને બધાએ ત્રાસી અને કનૈયાને એમ કહ્યું કે હે કનૈયા, આના કરતા તો આપણું વનરાવન હારું, અમને આ વૈકુંઠમાંથી પાછા લઈ જાય. કારણ સોનાનું સિંહાસન મળે, સોનાની થાળી મળે, ખાવા પીવાનું બધું જ મળે, પણ કનૈયો ન મળે. તો એવું આ વૈકુંઠ શું કામનું જ્યાં કૃષ્ણ નથી? એટલે બધા એમ કહે છે કે કનૈયા, એ મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું